મરી ગયા, મરી જાય ને, હું એમાં પડી ગયો. કુદરતે જે વસ્તુ આપી એની દેખરેખ જોઈ, મેન માણાની ખામી. હું આ આશ્રમ 12 વર્ષ ચલાવું છું, આમાં કોણ ભોય રામજન કપા મારે છે એની દેખરેખ મારી પાસે હોય. હે કોણ દિવસ જો મંડળી પૂરતી પાછા પાડી આવે તો છોકરા રૂમમાં કરવા એટલે પાણી પાયું 3 વાગે આવી ખબર. એટલે મેં કીધું તો મારા આશ્રમમાં આવું તો આ કોઈ નિંદા નહીં કરવાની. તમે જેવું પુણ્ય કરીને આવ્યા તેવું તમને આ ફળ મળી જ જવાનું. બાકી આ પીડી નહીં પીવાની, તમાકુ નહીં ખાવાની, ખોટું નહીં બોલવાનું. આ મંદિર આમાં બધી મર્યાદા પાડવી પડે મારે હોય તો તમે તારા બેહો અને ખોટું ન કરો તો તમારો ગાંડો દીકરો ચોથેથી જો ધંધો કરતો ન થાય તો હું બેઠો મણા બેઠા કર્યા મેં. તો મેં કીધું એટલે ઉઠીને બોલે પણ બહાર લઈ ગયા. ત્યાં તમાકુ બીડ્યું આદરી બાયડ્યું પીડ્યું. મેં કે ત્યાંથી વેચી નાખી દો, વેચી નાખી છે કાઢ્યા. એ તો બગડે પણ કેટલા ને બગાડે. આ બીડું ડીસી પછી રાતે ઉગડી પીડા વાળા વાયસ આવે ગોદડામાં જાય, બીજેથી બિચારો કોઈ બીજો ઓઢેથી એને વાયસ આવે. સંસ્કાર મેં કેવું હોય આમ સડકે છે. આ 60 વર્ષ થયા હું કાંઈ નથી પીતો મરી ગયો તો કે વૈસર મહિના શક્તિ ન આવે. મેં કીધું મારી ગાય લકડી નકરી ધીરે ભૂકલ પાલવલ કડપ થાય તો શક્તિ આવે. બોગરું દૂધ ભરી દે કે કોઈ તાર છોકરાને બોગરું દૂધ ભરી દીધું, પીડ આપીને તમાકુ ખા. દેખાય સંસ્કાર મા બાપ એના માવતર ગધેડા હોય. માવતરની અને ગુરુની ખાલી હોય તો નમાઝ પણ આવે નકર આવે નહીં. કાલે વાંચવા આવ્યું હતું ને કે શિષ્યને બોલાવો ગળતર કરવા. લોટું સારું છે, દાતરું બની જાય, પણ ધગાવીને જીવવું પડે તો થાય. એમ શિષ્યને હાવ મોકળા ન મુકાય, છોકરાને હાવ મોકળા ન મુકાય. આમાં તો આમાં ઘણા મોકળા મળ્યા તો મારી પાસે જોયા દાદા કોકની છોકરીઓને દવાઓ પીવે પણ મારી નાખ્યો હોય તો રામાની બાબા બેઠા દાદા મારી બહુ વહી ગઈ, મારા જે હોય વહી ગઈ વાત આમ ધક્કો દેવા અને પગે ન લાગવા દવાય. અને ત્યાગ કહેવાય. તમને જે વસ્તુ નડે દુઃખ છે એને છોડો એટલે સુખી છો. સુખ કોઈ ઉપરથી નથી આવતું. એ તમને સુખ દુઃખ છે. આમ 60 વર્ષથી આવીને પ્રોગ્રામ કર્યું સૌ દુઃખી ભાઈઓ કોઈ નહીં. ત્યાં કઈ ભાઈઓ ના સાહેબ દુઃખી કોઈ નહીં. આ સાબીને પૂછ્યું તો સાધુ છે, એને તો ઘણું જીવન આ જગતના જીવને પારખવા કાઢ્યું હોય. એ સ્વામિનારાયણમાં જો તો સાધુ ગુરુ છેલ્લા શિષ્ય સમર્પણ સેવકો હોય એમાં એને અનુભવ કર્યો. પછી આ તમારી ગ્રસ્તીમાં આવે એના તો એને કેટલો અનુભવ હોય છે. એમાં સત્ય આશે અસત્ય. પછી સમજી સત્યને પકડી લે. અસત્યનો હકો ભાઈ હોય તો કરે ઉડાવ્યો અને સત્યમાં હાલવા મળો તો તમે ઈશ્વર નો કરો તો બેઠો. ખોટું કાઢવાનું, આખું લેવાનું, ભલે એ માને ન માને. નકર તમે રોકાઈ જાઓ, એના કર્મ તમને લાગુ પડે. દાદા તમે પવિત્ર થાવ ને એટલે સંસાર કઈ આંગળીનો નથી. સંપ્રદાયમાં હોય બાજુમાં પવિત્ર થાવ ને એટલે અમુક વર્ષ ટાઈમ 5 ઓટોમેટિક એમ કે કોઈલો તો રણનો ગાદી પછી એનું નીર સારું હતું. આ પવિત્ર કેવો થતું? દુનિયા તમારી પાસે જાણી આવી જાય, તમારે નબળવાદી જવું પડે. કુંતા રાણી રાણ પવિત્ર થઈ ને કૃષ્ણની જાણે પાસે આવી ગયો. આમ દુર્યોધન 42,000 દેશો 42,000 ની બાયડ્યું પછી કાપી રાણી રાણ કરી રખડતી કરી નાખી, છોડી દીધા એને. આને પાસે ઉભું રહ્યું
ઈશ્વર સત્યમાં હાલે. સત્ય ઈ ધર્મ સમજાણો ને હે. અને આ તો તમારે જો હું તો એમ કરો તો તમારા બધાની હોળી ઘરમાં નીકળી જાય. રાબડા નહીં ઉડાડતા કાઢે. હોળી કાઢવા આવ્યા હોળી એટલે બળી ગયા બળવું કેવો આનંદ લઈ લે. 73 વર્ષનો ગલકા જેવો છે ને અને લઈ લે વીંગડી બધા ઈશ્વરના નામમાં નો બેસી જાય. ઈશ્વરે ઘોડે ઈશ્વરને હલકું મોઢું હોય ને આમ દાંત કાઢતા કાઢતો આવે એ ઘરો બી આવે એ તમારામાં મીઠું જ ક્યાં. આપણા શાસ્ત્રો કે હશે એનું ઘર વસે દેખે જો આ 8-10 માતા ગયું તને ઉપરથી બગલા જેવા ધોળા લોગા અંદર બેન્યું. ઉપરથી કે અમે અમારા તમારા થઈ ગયા પછી આગળ કાલે 15 બેજી હતી દાદા હું જરા ઘેર છોકરા મળી આવું. દાદા એમ કે અમે તમારા મન મને દીધું પાછું એને દેવા છે. આવા દોરંગા કહેવાય આની હારે નો ફેંકાય. જો કઈ ગયો હતો બામાં ક્યાં બેઠો આવી મારે બધી નફો કરવો પડ્યો. હું અહીંયા જોઉં છું વર્ષ 1.5 વર્ષ એકનો એક જ રંગ અને ગમે એવું એનું જ્યારે કે આમાં મૂકી લેતી રહ્યો સેવા કરવા મારે એનું ગમે વસ્તુ લાગે. મેં આને એમ કીધું તું ભાવનો તો સુખ થાય પત્ની નાચેલા જઈએ હું જઉં પવિત્ર 12 વર્ષ હજી રખડે પૈસા કુવામ પૈસા જગત ગમે ફરજ આવે આપણું કર્મ આવે કરોડોની આવક હોય તો ઉડાડ્યો. મારે લાખોની મિલકત આવતી હોય અને પુણ્યમાં આવે તો ઉડાડ્યો. આવું હોય તો આવે રૂપિયા નો કાંઈ નહીં. બાપા એને આ ભગવાન રજૂ થાય. ઓલા તમારે લબડી જાઓ પેલા કહેવાય હું ગુરુમાં લબ્યું એ એથી ઘડી તમને જે સારી ઈ થાય. આશીર્વાદ ધર્મ ભગવાન માગ્યો નથી મળતો એનો પુરુષાર્થ કરવો પડે છે. હું ભગવાન બન્યો પણ 60 વર્ષ થયા મારા આવરણ નહીં આવ્યું હોય મારા ઘરમાં તકલીફ નહીં થઈ હોય આદા માંદા નહીં હોય પૈસા આજે તો 60 વર્ષ થયા પુણ્ય મૂજવું આમાં મેં ક્યાંય પાછા પગલા કર્યા. આનું નામ ભગવાનમાં આપણે સમર્પણ થઈ ગયા કહેવાય. સમર્પણ વિનાની સિદ્ધિ આવે જ નહીં ભગવાનમાં. હો આપણે જોડે હોય છોકરાને ભણાવને આખી રીતે સમર્પણ કર્યું એ કઈ સમર્પણ છે કરવું એ તો મોહ છે એમાં કઈ ન મળે. ઈશ્વરમાં સમર્પણ થઈ જાવ સમજાય ને. એટલે મારે એકલા ન બોલે સમજ્યા. બધા ભાઈ મનમાં ગાડી દે દાદા એકલા જ બોલે હે અમારે બોલવું પણ 60 વર્ષ તો લટા પાર બોલ્યું તો હજી કાંઈ મળ્યું નહીં હજી બોલવું હવે તો મોન મારો ભગવાન બુદ્ધ છે બેઠો શિષ્યને જ્ઞાન દેવા મળ્યો. શિષ્યને ઉધર મુખ ગતિ કરવાની છે. શિષ્ય હવળી મુખ ગતિ કરી ભગવાન કે આને જ્ઞાન મળે. ભગવાન ત્યાંથી બુદ્ધ મોન બેસી ગયો. શિષ્ય પગે લાગી ગયા જવાનું એ ભગવાન બુદ્ધ 16 વર્ષ મોન બેઠો અને ભગવાન પાત્ર નો હોય એની અરે વાત જ ન કરો. ભગવાન જાણવા દે કઈ કાંઈ પૂછે ન મળ્યું. ભગવાન બુદ્ધ થયું કોઈ શિષ્યની આરે વાત જ ન કરી. કારણ કે શિષ્યને જે ગુરુ વાત કરે શિષ્ય લે નહીં પછી આને એમ થાય કે મારે હમણાં કાંઈ નાખી દેવાય. પાત્ર વિજાણું જેવું લે નહીં તમારી મહેનત માથે પડે
આમાં માયલાએ તમને જ્ઞાન દીધું અત્યારે દે છે તમે આને કહો એટલે અંદર વાળો ના જ પાડે ને અત્યારે ગુરુએ સમજવાનું વાન થઈ જવાનું કોઈ વાર તૂટી પડવા નહીં એક સાથ હતા એના શું ગામ સારું છે મંચ કરી લો હે પણ ગામમાં કોઈ સંસ્કાર નહીં બાપુ પગે લાગવા ગુરુદેવ પર વાણીમાં તૂટી પડે હે 6 મહિના વાણીમાં તૂટી પડ્યા પણ ગામ કઈ સમજી લોભી કઈ બાપુ બેઠો બેઠો પૂછે ભલે બાપુ કે 100 મહિના છે આ લગન તને હું જ્ઞાન દઉં છું હે અને આના કોઈ જીવનમાં દયા નથી આવતી બાપુ અંતર દુભાગ્યું બાપુએ અહીંયા વાણી બોલી માર્કંડ પુરાણમાં 18 અધ્યાયમાં વાણી છે મેં નથી વાંચ્યું મને ખબર કે 100 મહિના છે જ્ઞાન દઉં માણસનું મોક્ષ પ્રભુ જ્ઞાનથી મળે ભગવાન મેળવવાનું સાધન આપી દે ગુરુ તમને તમે એને એ સાધનાને સિદ્ધ કરો કે ભગવાન થઈ જાઓ આવી મૂડી આપે પછી તમે લ્યો નહીં તો કોઈ મહાપુરુષ તો મૂર્ખ્યા નથી તમારી વાત લગડે મૌન થઈ જાય એને ભૂખ તરસ કાંઈ ન લાગે હું આ ગઈ જાઉં તમે આ ગઈ જાઓ કાંઈ બાળા કરવા 10 જણા બેહો હું 18 તમારે કાંઈ ન ખાવ આમને બોલ્યા કરું મને જગતમાં ભૂખ જ ન લાગે અગ્નિ તત્વ બાંધ મને ગુરુ એ સાધના શીખવાડી સમજાણું